નમસ્કાર મિત્રો, રિવોય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. મિત્રો, પ્રકૃતિએ તમામ જીવોને વિવિધ અવયવો આપ્યા છે અને તેમાંનું એક અંગ એટલે પ્રજનન, જે નહીં માત્ર જન્મ માટે પરંતુ કામની ભૂખને પણ તૃપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. યુવાનોમાં સેક્સની ઈચ્છા થવી એ કુદરતી બાબત છે અને તેવી જ રીતે ખેલાડીઓમાં પણ સેક્સની ઈચ્છા થવી તે સ્વાભાવિક છે. મિત્રો, વર્ષ 2024 ઓલિમ્પિક પેરિસ ખાતે યોજાઈ રહ્યું છે ત્યારે તેમાં ભાગ લેનારા ખેલાડીઓ પણ સેક્સ કરતા જ હોય તે બાબત સ્વીકારવી રહી. વિશ્વમાં એવા અનેક ખેલાડીઓ છે કે જે તેમના સેક્સ અફેર માટે પણ સતત ચર્ચામાં રહેતા હોય છે. મિત્રો, આમ જો એક કરતા વધારે લોકો સાથે સેક્સ થકી જાતીય રોગો ના ફેલાય તે માટે આ વખતના પેરિસ ઓલિમ્પિકમાં વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને તેમાં વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો એ છે કે એથ્લેટ્સને 3 લાખ કોન્ડોમનું વિતરણ કરવામાં આવશે. જી હા મિત્રો, રમતના દરેક દિવસ માટે વ્યક્તિ દીઠ 2 કોન્ડોમ આપવાનું પેરિસ ઓલિમ્પિકમાં નક્કી કરવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે થતું હશે કે ભાઈ ઓલિમ્પિક વખતે કોન્ડોમનું વિતરણ કેમ? તો આપણે જણાવી દઈએ કે HIV એટલે કે હ્યુમન ઇમ્યુનો વાયરસ, HIV એડ્સ જ્યારે તેની પીક પર હતો ત્યારે HIV માટે જાગૃતિ લાવવાની ઝુંબેશના ભાગરૂપે વિશ્વભરમાં તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. ત્યારે વર્ષ 1988માં સૌ પહેલી વાર સિયોલ ઓલિમ્પિકમાં રમતવીરોને કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. મિત્રો, તે સમય હતો કે જ્યારે લગભગ 8500 કોન્ડોમ વિતરિત કરવામાં આવ્યા હતા. તો તેવી જ રીતે વર્ષ 2000ની વાત કરીએ તો સિડની ઓલિમ્પિકમાં આયોજકોએ 90000 કોન્ડોમની વહેંચણી કરી હતી. વાત કરીએ વર્ષ 2016ની તો રિયો ઓલિમ્પિકમાં 4,50,000 ખેલાડીઓને કોન્ડોમ પૂરા પાડવામાં આવ્યા હતા. અને તેવી જ રીતે જો વાત કરવામાં આવે ટોક્યો ઓલિમ્પિકની, તો ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ 1,50,000 કોન્ડોમ આપવાનું આયોજન કર્યું હતું. આમ ઓલિમ્પિકમાં કોન્ડોમ વિતરણનો એક હેતુ એ સલામત સેક્સનો છે, તો બીજો હેતુ STD એટલે કે સેક્સ દ્વારા થતા ચેપી રોગો, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ, આ રોગોને અટકાવવાનો છે. અને ત્રીજો હેતુ છે તે છે HIV એડ્સ અંગે જાગૃતિ લાવવાનો. મિત્રો, સંયુક્ત રાષ્ટ્રની એક માહિતી અનુસાર વિશ્વમાં રોજ 50 લાખ કોન્ડોમનો ઉપયોગ થાય છે. વિશ્વમાં કોન્ડોમનું વાર્ષિક બજાર વર્ષ 2020 પ્રમાણે ગણતરી કરીએ તો 34.5 બિલિયન નંગનું છે. મિત્રો, 1 બિલિયન એટલે 1 ની પાછળ 9 મીંડા, અને એના પરથી આપણે અંદાજ આવતો હશે કે કોન્ડોમનું બજાર વૈશ્વિક સ્તરે કેટલું મોટું છે. તો મિત્રો, જાતીય રોગોનું સંક્રમણ અટકાવવા તેમજ ગર્ભ ના રાખવા માટે કોન્ડોમનો વિશેષ રૂપે ઉપયોગ થાય છે. જો કે ભારતની જો વાત કરવામાં આવે તો સામાજિક અને ધાર્મિક કારણોને લઈને પણ કોન્ડોમનું પ્રમાણ પશ્ચિમના જે દેશો છે તેની સરખામણીએ ઓછો થતો હોય છે. પણ તેમ છતાંય હું આપને જણાવીશ કે ખાસ કરીને શહેરોમાં આ પ્રકારમાં ન્યૂઝમાં હંમેશા સ્ટોરી રહેતી હોય છે કે ઘણીવાર એવું થાય છે કે ગટરમાંથી ખૂબ જ મોટા કે ખૂબ જ બહોળા પ્રમાણમાં કોન્ડોમ મળી આવતા હોય છે અને તેને કારણે જે ગટર છે તે ઉભરાતી હોય છે. તો મિત્રો, HIVની નિયમિત સારવારથી અનેક લોકો મોતના મુખમાં જતા અટક્યા પણ છે અને ઘણા બચી રહ્યા છે. તેમાં કોન્ડોમના ઉપયોગનો પણ ખૂબ જ મોટો ફાળો આવેલો છે. એક તારણ એવું પણ આવ્યું છે કે ભારતમાં અને વિશ્વના અનેક દેશોમાં કોન્ડોમ કઈ રીતે પહેરવો તેની પણ યોગ્ય જાણકારી નહીં હોવાથી કોન્ડોમનો ઉપયોગ કર્યો હોવા છતાં STD થાય છે અને ફેલાય છે. જો કે અહીં આપણે એક બાબત એ પણ જણાવવાની કે જો ભારત સરકારે જે સરાહનીય પગલાં લીધા છે તેને કારણે વિશ્વભરમાં અને સાથે સાથે ભારતમાં જે HIVના કેસ છે તેમાં સતત ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ની વાત કરીએ તો તેના આંકડા અનુસાર ભારતમાં હાલ 25 લાખ લોકો HIV પોઝિટિવ છે, પરંતુ જે પ્રમાણે તેઓ નિયમિત ART દવા એટલે કે એન્ટી રેટ્રોવાયરલ મેડિસિન લે છે અને તેને કારણે તેઓનો HIV બિલકુલ કાબૂમાં રહે છે અને તેને કારણે તેમના જીવનને કોઈ ખતરો નથી. ત્યારે એક બાબત ચોક્કસ છે કે ઓલિમ્પિકમાં કોન્ડોમ વિતરણનું આયોજન એ ચોક્કસથી સરાહનીય કહી શકાય. મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.